હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત થાય ને ઉઠી ગયું સવાર વહેલો, કારણ કે આજ જવાનું છે મારે હોસ્પિટલમાં મારી ભત્રીજીને લેવા માટે. ઠંડી એટલી પડે છે ભયંકર, ધુમારો ભયંકર. સુરત દાદા ઉગી ગયા છે ધીમે ધીમે, એકદમ લાલી છવાઈ ગઈ છે ભયંકર, એકદમ મસ્ત લાગે છે ગુલાબી ગુલાબી. તો મિત્રો સવારના વાગ્યા છે 6:30. હવે મળીએ, હોસ્પિટલ જવાનું બહુ થાય છે કારણ કે જવાનું છે વડોદરા. ચલો મિત્રો, મળીએ આપણે. બસંતથી આપણી ઠંડી થઈ ગયેલી તો ગરમ કરી છે મેં ચાલુ કરીને, કારણ કે ઠંડી પડે છે ને ભયંકર. મિત્રો ઝાકર તો જો કેટલો ભયંકર, ગજબ. ચલો મિત્રો, મળીએ આવો. મિત્રો નીકળી ગયો છું હું ડાકુ બનીને તાઇડમાં ખૂંખાર, એકદમ ડાકુ બનીને મિત્રો નીકળી ગયો છું. કચરો ખેલાડી જાઉં છું ફટાફટ હું ગાડી લેવા માટે. મિત્રો મારું મોડું જોયું તમે, એકદમ ડાકુ જેવું લાગે છે. સવારમાં કલર મારેલો છે મિત્રો, અડધો કેસરી છે, અડધો ધોરો છે અને અડધો બૂરો છે, અંધારું અંધારું છે, ગોર ગોર, અડધું અંધારું છે, અડધું દોરું. ટાઈમ પણ ના કરતા મિત્રો આપણે ફટાફટ પહોંચી જઈએ છીએ ગાડી લેવા માટે. તો ચલો મળીએ આપણે થોડી વારમાં. આવી ગયા છે મિત્રો આપણે ગાડી લેવા માટે. વધારે ટાઈમ ના કરતા મિત્રો આપણે નીકળી ગયા છો ફટાફટ આપણે બરોડા જવા માટે. અમારા પ્રેમભાઈ, એક એંગલ થી પ્રેમ છે ને એમની અંદર, પણ પ્રેમભાઈ છે અમારા પ્રેમભાઈ. સાચું તારું નામ કોને પડ્યું પ્રેમ? હા બરે પ્રેમ, બરાબર. એટલે પૂરું તો પ્રેમ કરવાનો હતો એવું. હા શું કરવાનું બોલ. ચાલો મિત્રો મળીએ. અને મિત્રો મારી મર્સિડીઝને લાગી છે ભૂખ, તો એને હું ખાવા માટે લઈને આવ્યો છું, એને હવા ભરવા માટે લઈને આવ્યો છું બોટલામાં મિત્રો. અને બોટલામાં હવા ભરાય ત્યાં સુધી થોડો ક્લબ બનાવી દીધો છે મિત્રો. હવે ફટાફટ ટાઈમ ના ગુમાવતા ફટાફટ મારા બોટલામાં હવા ભરીને, સોરી મારા બોટલામાં નહીં, ગાડીના બોટલામાં હવા ભરીને મિત્રોને ડી ગયો છું. અને હા, જો તમે આણંદી હોય મિત્રો તો આ શું છે, આ કઈ જગ્યાએ આવેલું છે તમે કહેજો મન. અને કોણ કોણ નોકરી કરે છે જરૂરથી કોમેન્ટ કરજો મારા મિત્રો. તો વધારે ફટાફટ એમના કરતા આવી ગયા છે ફટાફટ આગળ માતાના નદીના કિનારે, એના ઉપર આપણે પ્રસાર કરીએ છીએ. તો મિત્રો આપણે ત્યારથી જ્યારે બી નીકળીએ છીએ ત્યારે માતાજીના દર્શન જરૂરથી કરીએ છીએ. અને કોઈ બી નીકળે તો જરૂરથી દર્શન કરવા. માતાજીના એકદમ સવારમાં એકદમ જોરદાર નજારો છે મિત્રો, જોઈ લો. આ છે બાજુમાં પવન ચક્કીના પોંખ્યા, એકદમ જબરદસ્ત છે. અને મિત્રો આપણે આવી ગયા છે બરોડા સિટીમાં એન્ટર થઈ ગયા. એ એટલી લાંબી લાંબી બિલ્ડિંગો છે મિત્રો, અને એકદમ જબરદસ્ત છે. આ બિલ્ડિંગ લગભગ 15 માળની છે. મારે ગણતા ગણતા મારું માથું જ થઈ ગયેલું. મિત્રો આપણે આગળ નીકળી ગયા છે ફટાફટ જવા માટે. અને હા, બરોડામાં જો તમે એન્ટ્રી થઈ ગયા છો મિત્રો તો તમારે સિગ્નલનું ખાસ ધ્યાન રાખવું પડશે, કેમ કે બરોડા સિટીની અંદર સિગ્નલનું ખૂબ ધ્યાન રાખવું. જો તમે કહું છું ધ્યાન રાખજો, લીલો સિગ્નલ છે. તો મિત્રો હું ફટાફટ અંદર એન્ટ્રી લઈ લઉં છું મિત્રો. જો લાલ હોય તો લેતા નહીં, એ તો ઘેર ચોપી ઉલટી આવશે, પોતી તો આવશે ને તમારે ભરવો પડશે દંડ. મિત્રો ફટાફટ આપણે જઈએ છીએ હોસ્પિટલમાં, કારણ કે લેટ થઈ ગયું છે. ત્યાં ફોન ઉપર ફોન આવ્યા કરે છે કે વહેલા આવું વહેલા આવું વહેલા આવું. પણ હું ફટાફટ મારી ગાડી કેમનું જવા દઉં, ફટાફટ જવા દઉં. ઓહો, આ છે આર્મી, આઈઆઈડી આર્મીની ટ્રેનિંગ આવે છે મિત્રો. અને ફટાફટ હવે વાત આગળ લાંબી ના કરતા હું જઉં છું આગળ. અને સિગ્નલ કયો છે મિત્રો તમે જરૂરથી જણાવજો જો તમે બરોડાના હોય તો મિત્રો. જરૂરથી સોરી લાલ નહીં, લીલો થઈને રાજુ રહે છે. ને ફટાફટ મારી ગાડી ચાલે છે તમ તમારે મિત્રો. આ આવ્યું છે મહારાણા પ્રતાપ સર્કલ. હવે મહારાણા પ્રતાપ સર્કલ આગળ લાલ સિગ્નલ છે તો મિત્રો ત્યાં ઉભા રહીને ફટાફટ નીકળી ગયા છે. અને ત્યાંથી સીધા માટી બાગ ઉપર સયાજી હોસ્પિટલમાં. મિત્રો ચલો સયાજી હોસ્પિટલમાં જઈને મળીએ.
તો મિત્રો આવી ગયા છે આપણે એસએસજી હોસ્પિટલમાં અને સ્વાગત કરે છે અમારું સિક્યોરિટી ગાર્ડ. તો હેલો મિત્રો, લાગુ છું ને એકદમ નરેશ કનડે જો. તો મિત્રો આવી ગયો છું ફટાફટ હોસ્પિટલમાં અને બિલ્ડિંગ હોસ્પિટલ બને છે, બહુ ઊંચી છે, એટલી બધી ઊંચી છે. હવે મેં એક ભાઈને જોયા તો એક ભાઈ ઉપર રહ્યા કામ કરે છે, ત્યાં ઉભો ઉભા કામ કરે છે કોઈ પણ સેફટી વગર. હવે મને જોઈને ફાટી ગઈ, મારું ઊંચું જોતા જોતા મારું ડોક ઊંચું થઈ ગયું મિત્રો. અને આ છે પાછળનો ભાગ મિત્રો, નવો સર્જિકલ વોર્ડ. ત્યાં બીજા માળે મારી ભત્રીજી છે, ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે મારી ભત્રીજીનું ડ્રેસિંગ ચાલે છે મિત્રો. અને ડ્રેસિંગ એવું છે કે મારે સરખું તમને બતાવાયું છે ને મિત્રો. તો ચાનો રસે છે મિત્રો, ચા નથી પીધી સવારમાં, સવારના 5 વાગ્યા બની ગયેલા મિત્રો, એટલા માટે ચા પીધી છે રજવાડી ચા. અને માસીને પણ મેં નવી ચા પીવડાવી છે, રજવાડી ચા છે. મારી ભત્રીજી ચા પીવી છે કુલ્લરમાં, અમે પણ ચા પી લીધી છે મિત્રો. હવે ચા પીને નીકળીએ થોડી વારમાં, કારણ કે હવે સવારના વાગે છે 7 મિત્રો. તો મિત્રો નીકળી ગયા છે ફટાફટ અમે ઘરે જવા માટે. આ મંદિર ક્યાં આવેલું છે મિત્રો, જો તમે જોયેલું હોય તો જરૂરથી બ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો મિત્રો. ટાટા બાય બાય, જય માતાજી.